દ્વારકા નગરપાલિકામાં આજે ચૂંટણી લડવા માટેના ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો, જેમાં કુલ નગરપાલિકા ચૂંટણી માટેના 87 ફોર્મ ઉપાડાયા હતા। દ્વારકા નગરપાલિકામાં આજે ચૂંટણી લડવા માટેના ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો, જેમાં કુલ નગરપાલિકા ચૂંટણી માટે 87 ફોર્મ ઉપડ્યા હતા, જેમાં 28 ફોર્મ રિજેક્ટ થયા હતા। ત્યારે આજે 6 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા 53 ઉમેદવારો બાકી રહેતા સત્તાવાર રીતે હવે 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જેમાં દ્વારકા નગરપાલિકા વોર્ડ 3 અને 4માં તમામ ભાજપ ઉમેદવારો અને વોર્ડ નંબર 6માં એક ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં ભાજપના કુલ 9 ઉમેદવારો વિજેતા થયા હતા। હવે બાકી રહેલા 44 ઉમેદવારો માટે ચૂંટણી લડવાની તક રહેશે। के इलेक्शंस में टोटल 87 फॉर्म्स हमने रिसीव किए हैं। उस 87 फॉर्म्स में से तकरीबन 28 फॉर्म जो है वो अलग अलग कारणों की वजह से रिजेक्ट हुए हैं। 6 फॉर्म जो है वो कैंडिडेट्स ने विड्रॉ किया है। उसके बाद तकरीबन 53 फॉर्म्स हमारे पास बच जाते हैं। उसमें से 9 कैंडिडेट्स को हमने अनकंडीशनल विनर डिक्लेयर किया है और टोटल अभी तकरीबन 44 कंटेस्टेंट्स जो है उनके लिए इलेक्शन की कार्रवाई है वो की जाएगी।